ગુજરાતની આસપાસના રાજ્યોમાં દર વર્ષે ગ્રંથપાલ, મદદનીશ અને ગ્રંથપાલની ભરતી થાય છે, પરંતુ ગુજરાતમાં 3 દાયકાથી ગ્રંથપાલની ભરતી નથી થઈ। તેથી પોતાની રજૂઆત અર્થે મોટી સંખ્યામાં ગ્રંથાલય કર્મચારી મંડળ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। ગ્રંથાલયમાં ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી। ગ્રંથપાલ 5600 જગ્યા ખાલી છે, તેની સામે લાઇબ્રેરી સાયન્સમાં અનુસ્નાતક થયેલા યુવા વર્ગની સંખ્યા 15000 જેટલી છે। લોકો ભરતી માટે રાહ જોઈ રહ્યા છે, તો પુસ્તકો હોવા છતાં તેની યોગ્ય જાળવણી કરનારા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી। અત્યાર સુધી 96 આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેથી હવે કર્મચારીઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓની અવરચંડાઈ એવી છે કે ગુજરાત રાજ્યનું ગ્રંથપાલને ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટી કોમન બિલ એક્ટ પસાર થયો, એમાં ગ્રંથપાલને ટીચર, અધ્યાપક, પ્રાધ્યાપક અને પ્રોફેસરની ભૂમિકામાં મૂક્યો છે। ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓ માનવા માટે તૈયાર નથી કે ગુજરાત રાજ્યના ગ્રંથપાલ શિક્ષકની ભૂમિકામાં છે, માટે તેઓ અમારી ભરતી કરતા નથી। છેલ્લા 25 વર્ષથી અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી। લગભગ 256 જેટલી જગ્યાઓ ખાલી છે। 357 જેટલી ગ્રંથપાલની કોલેજો છે, એમાં 257 જેટલી જગ્યાઓ ખાલી છે। ગુજરાત રાજ્યની 16 જેટલી એન્જિનિયરિંગ કોલેજ, એટલે કે 100% એન્જિનિયરિંગ કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી। આમ જોવા જાય તો ગુજરાત રાજ્યના આડોશી પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ બધી જગ્યાએ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતીઓ થઈ રહી છે। ગુજરાત રાજ્યની આંખ ઉઘડતી નથી કે ગુજરાત રાજ્યમાં માત્ર ગ્રંથપાલની ભરતી કેમ નહીં? શિક્ષકોની થાય છે, પીટીઆઈની થાય છે, અધ્યાપકોની થાય છે, પરંતુ ગ્રંથપાલની જગ્યાઓ ભરાતી નથી। મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે। જો ભારતના વિદ્યાર્થી યુવાનો જ્ઞાનવાન નહીં હોય તો જ્ઞાન વગરના ભારતને વિશ્વગુરુ બનાવી શકાશે? તો મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ ગ્રંથપાલની જગ્યાઓ ટૂંક સમયમાં ભરી અને ગુજરાત રાજ્યના શિક્ષણમાં સુધારા કરવા માટે મારી એક નમ્ર અપીલ છે।